નમસ્કાર ખેડૂત મિત્રો, ઘણા દિવસો પછી પાછો હું અત્યારે વિડીયોના માધ્યમથી તમારા જોડે જોડાવા આવી ગયો છું. ડુંગર ચીખલી ગામ ફેનિલભાઈના ખેતરે એમની વેરાયટી છે 13-013. આટલી જ મારું ઇન્ટ્રોડક્શન આપીશ. બાકીનું હવે ફેનિલભાઈ કહેશે એમણે શું શું કર્યું છે ને. બાજુમાં સેમ પ્લોટ છે, સેમ વેરાયટી છે, આટલો ડિફરન્સ શું છે એ બેમાં ને એમાં. ચાલ ફેનિલભાઈ, તમે તમારા મૂળ જ કહો જે છે તે. મેં આ ખેતરમાં નવેમ્બરની 1લી તારીખે શેરડી રોપેલી હતી. 2 એકર 9 વીંગાનું આખું ખેતર છે. તેમાં નીચેનો ભાગ 3 વીંગા અને ઉપલો ભાગ 6 વીંગા છે. ઉપલા 6 વીંગામાં મેં 3 વાર રાસાયણિક ખાતર નાખેલું છે અને 2 ગુણ યુરિયા નાખેલી છે. ને મેં આ નીચલા 3 વીંગામાં મારે એકદમ વીક શેરડી હતી, એમાં 1 વાર રાસાયણિક ખાતર નાખેલું છે, 2 ગુણ યુરિયા નાખેલું છે. ત્યાર પછી શેરડી સરખી ચાલતી નહીં હતી, તો મેં આમાં PR ગોલ્ડ વાપરવાનો વિચાર કર્યો. તો 9 ગુણ PR ગોલ્ડ અને સિલિકોન વીંગે 10 કિલો પ્રમાણે પહેલી વારમાં નાખ્યું એમની સાથે ભેગીને. તે બી 45 દિવસ નીર ગયેલી હતી. ત્યારે મેં મારી મોટર ફૂંકાઈ ગઈ એના સારું 10 દાડા PR ગોલ્ડ ઓલરેડી ખેતરમાં એમ જ પડી રહેલું હતું, પાણી વગર સૂકી જમીનમાં. ત્યાર પછી 10 દિવસ એને પાણી આપ્યું તો મારી શેરડી જે 6 વીંગામાં 3 ગુણ રાસાયણિક ખાતર અને 2 ગુણ યુરિયામાં જે શેરડી નડલી રહી ગઈ અને આ શેરડી અને સાઈડમાં જે વીક ઉઠી તે શેરડી એની કરતાં 3 ગણી સારી થઈ ગઈ. અને હેઠાની મજબૂતાઈ પ્લસ આ નસ વચ્ચેની અને પાટરીની સાઈઝ આ તમને ખબર પડે 4 આંગળની થઈ ગઈ. અને પેલી બાજુ જો ટોટલ ખર્ચમાં વીંગે 5,500 થી 6,000 રૂપિયાનો તફાવત છે. આમાં ખર્ચ ખાલી 6,000 રૂપિયા છે ને પેલામાં 11,500 રૂપિયા છે. આટલો તફાવત છે PR ગોલ્ડમાં. કારણ કે PR ગોલ્ડ વાપરવાથી બહુ સારું રિઝલ્ટ મળ્યું અને પ્યોર છાણિયું ખાતરમાં બનેલું હોય અને બેક્ટેરિયા બધા ઓર્ગેનિક હોય એના લીધે રિઝલ્ટ સારું મળ્યું. અને હજુ બી મેં આમાં 3 ગુણ PR ગોલ્ડ વાપરવાનો છે અને સિલિકોન 20 કિલો વીંગે વાપરવાનો છે. કેમ કે સિલિકોનનું રિઝલ્ટ એટલું સારું છે કે શેરડીના મૂળિયા ને બધી રીતના એને ચોખ્ખા રાખે અને કોટેજ કરે એટલે એના મૂળિયાને કોઈ નુકસાન પહોંચાડી નહીં શકે, કઈ વસ્તુ તોડી નહીં શકે. એટલે એટલું સારું રિઝલ્ટ આ PR ગોલ્ડનું મને મળેલું છે. ને મેં આગળ જતા એવું કેમ કે બધાએ PR ગોલ્ડ વધારે વાપરવું જોઈએ. રાસાયણિક ખાતર 2 જ ગુણ કરો આખા વરોમાં અને 6 ગુણ PR ગોલ્ડ 30 કિલો સિલિકોન વાપરો અને રાસાયણિકનો દૂર કરીને ઓર્ગેનિક પર આવી જાઓ તો સારું રિઝલ્ટ મળશે. કેમ કે ઓર્ગેનિક ખાતર નાખવાથી છાણિયું ખાતરમાં પ્યોર છાણિયું ખાતરમાં બનેલું છે એટલે સારું રિઝલ્ટ છે. બાકી કોમ્પોસ્ટથી માનીને બધી વસ્તુ લોકો વેચે છે પણ એની કરતાં 100 ગણો આમાં તફાવત છે. ભલે બીજી કંપનીમાંથી બી લાવ્યો મેં આવું પણ નહીં મેળ પડ્યો. PR ગોલ્ડ જે PR ગોલ્ડની કંપની છે તેના જેવું ખાતર મને બીજે કેથે એના જેવું વિશ્વાસુ લાગ્યું નહીં મને. આ તમારે વીંગે 10 થી 11,000માં ઊભું થઈ જાય વીંગું અને રાસાયણિક ખાતરથી તમારે 17,000 થી 15,000 રૂપિયાનો ખર્ચો થાય એટલે 5-6 હજારનો એ થાય અને ઉત્પાદન વધે ને જમીન હુડરે. બસ મારે આટલું ખેડૂતને કેવું છે. તમારો નંબર એકવાર. મારો નંબર 99 248 75 302.